જય ઈસુ. આજે 25મી ફેબ્રુઆરી 2024 તમૃત કાલનો 10મો દિવસ. જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. આજના શુભ સંદેશમાં લૂક 12:13-21માં ઈસુ આપણને જાગૃત રહેવાની અને દરેક પ્રકારની લોભ લાલચથી દૂર રહેવાની ગંભીર ચેતવણી આપે છે. દોષી ધનિકને ઘણો પાક મળ્યો. તેણે વિચાર્યું કે હવે હું મારો ભંડાર મોટો બનાવી બધું ભેગું કરી દેવું અને વર્ષો સુધી આરામથી જીવો. તેણે પોતાના આત્માને કહ્યું, હવે આરામ કર અને ખાઈ પી મજા કર. પરંતુ તે એક સત્ય ભૂલી ગયો. આત્મા ખાય કે પીતો નથી. આત્માનો સાચો આનંદ સંપત્તિ, સફળતા કે ભૌતિક વસ્તુઓમાં નથી. આત્માનો સાચો આનંદ માત્ર ઈશ્વરમાં છે. ભૌતિક સંપત્તિ તાત્કાલિક છે, આજે છે, કાલે જ નથી. જે વસ્તુઓ આપણે ભેગી કરીએ છીએ એક દિવસ તે આપણને છોડીને જશે. તેથી ઈસુ કહે છે કે જે ઈશ્વરને અવગણીને માત્ર પૈસા અને કીર્તિ માટે જીવે છે તે મૂર્ખ છે. સાચો ધનિક તે છે જે સારો કાર્ય, પ્રેમ અને વિશ્વાસભરી જીવન દ્વારા ઈશ્વર સમક્ષ ધનિક બને છે. આ સત્યનો જીવંત ઉદાહરણ છે ધન્ય રાણી મરિયા, જેઓનો તહેવાર આપણે 25 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ. તેઓ એક ફ્રાન્સિસ્કન ધાર્મિક બહેન હતા, જેઓ મધ્યપ્રદેશમાં ગરીબ અને પીડિત લોકોની સેવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત થયા. તેમણે પૃથ્વી પર ખજાનો એકત્ર કર્યો નહોતો, પરંતુ પ્રેમ, ન્યાય અને બલિદાન દ્વારા સ્વર્ગમાં ખજાનો એકત્ર કર્યો. તેમની નિર્ભય સેવાને કારણે તેમને વિરોધ અને દ્વેષનો સામનો કરવો પડ્યો. અંતે 25 ફેબ્રુઆરી 1995ના રોજ બસમાં મુસાફરી કરતી વખતે સુસમાચાર અને ગરીબોની ઉત્તર મેળવવાની તેમના દૃઢતાને કારણે તેમને નિર્દયતાથી છરીના ઘા મારીને શહીદ કરવામાં આવ્યા. તેમને શહીદત્વ દ્વારા તેમણે બતાવ્યું કે સાચી સમૃદ્ધિ રાખવામાં નથી પરંતુ આપવામાં છે. પોતાની બચાવવામાં નથી પરંતુ ઈશ્વર અને લોકો માટે અર્પણ કરવામાં છે. તેઓ ખરેખર ઈશ્વર સમક્ષ ધનિક બન્યા. આમેન.